તો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે, જેમાં ખાસ કરીને વાવ થરાદ પંથકમાં વરિયાળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। થરાદના દોલતપુરા ગામના કરસનભાઈ પટેલ જેવા અનેક ખેડૂતોએ દેવું કરીને રાત દિવસની મહેનતથી જે વરિયાળીનો પાક તૈયાર કર્યો હતો તે કુદરતી આફતમાં જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ચોમાસું નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાક પર પણ હાથમાંથી જતા બાળકોનું શિક્ષણ, લાઇટ બિલ અને પાક ધિરાણ કેવી રીતે ભરવું તે પ્રશ્ન ખેડૂતો પાયમાલ થયા છે। અને ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો હવે સરકાર પાસે સત્વરે સર્વે કરાવી યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે। ડીસાના નાગફણા ગામમાં તૈયાર તમાકુ અને ઘઉંના પાકમાં ભારે નુકસાન થયું છે। ખેતરમાં કાપીને મુકાયેલો પાક વરસાદના કારણે પલળી જતા હવે સડી જવાની પણ ભીતિ સર્જાઈ છે। ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવા માંગ કરી રહ્યા છે। માવઠાના મારથી ધરતીપુત્રોની આર્થિક કમર તૂટી ગઈ છે। વરિયાળીનો વાવેતર અમે 6 થી 7 વીઘામાં કર્યો હતો। અત્યારે વાવેતર વરિયાળી સાવ ફેલ છે। કુદરતી હોનારતમાં સાવ વરિયાળી પડી ગઈ છે અને તૂટીને સાવ ખતમ પાક છે। ચોમાસે પણ જે ખેતરોમાં ફેલ થયો હતો એ જ ખેતરોમાં અમે કુદરત પર આશા હતી કે શિયાળામાં થશે, પણ શિયાળામાં પણ કુદરતે અમારા માથે પ્રકોપ કર્યો કે અમારી અત્યારનો પાક પણ સાવ નિષ્ફળ ગયો। એમાં ખાતર, બિયારણ બધો જે મોંઘા ભાવનો અમે લાવી ખર્ચો કરવો હતો તે કર્યો બરો અને સાવ પાકમાંથી તૈયાર સાવ પાક ફેલ થઈ ગયો। હવામાન વિભાગના આગાહી મુજબ જે કમોસમી વરસાદ જે છે આ વાવ થરાદ વિસ્તારની અંદર વરસ્યો છે। 1 દિવસ વરસાદ વરસ્યો અને ગઈકાલે કહી શકાય કે સવારના 3 વાગ્યા આસપાસ એક મિની વાવાઝોડું કહી શકાય પવન ફૂંકાયો હતો અને એ પવને આ વિસ્તારના ખેડૂતોને મોટું નુકસાન કરી ગયો છે। અત્યારે આ દોલતપુરા ગામની સીમ છે ત્યાં જે ખેતરો આવેલા છે ખેડૂતના, અહીંયા વરિયાળી 7 થી 8 વીઘાની અંદર અત્યારે જે વાવેતર કરવામાં આવ્યું હતું ને તે વરિયાળીની અત્યારે હાલત આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। અત્યારે ખેડૂતોની આ વરિયાળી ઉપર કેટલી આશાઓ હતી। 6થા મહિનાની અંદર ધિરાણ પણ ખેડૂતોએ ભરવાનું હોય છે। આ ધિરાણ ભરવા માટે પણ ખેડૂતોની એક આશા હતી, પરંતુ કંઈક ને કંઈક આ વિસ્તારના ખેડૂતો માટે કુદરત રૂઠ્યો હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે। કારણ કે 2015 હોય, 17 હોય, 19 હોય કે 21 હોય કે પછી 24 હોય, તમામ જે વર્ષો છે એ ખેડૂતો માટે ખૂબ જ કપરા રહ્યા છે અને સાથે સાથે કહી શકાય કે આ વિસ્તારના ખેડૂતોએ ખૂબ જ કહી શકાય જે માર જે છે એ વેઠવો પડ્યો છે। એટલે કંઈક ને કંઈક રીતે આ વિસ્તારના ખેડૂતોએ વારંવાર જે ખેડૂતોની કહી શકાય કે જે વેદના છે સરકાર સામે અત્યારે ઠાલવી રહ્યા છે ને કહી રહ્યા છે કે કંઈક ને કંઈક સરકાર જો મદદ કરે તો ચોક્કસ આવનારો જે વાવેતર છે એ કરી શકાશે। યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, વાવ થરાદ।